નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર પરમાત્મા પ્રકાશ ગાથા 68 ચાલે છે ને 67 ભાવાર્થ થોડું ચાલ્યું છે ભાવાર્થ છે ને શુદ્ધ ઉપયોગ કે ત્યાં એ સિદ્ધ કરવું છે કે આત્મા શુદ્ધ પવિત્ર સ્વભાવી આત્મા એને આશ્રય થયેલો શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ પરિણમન એમાં સંયમપણું મોક્ષ માર્ગપણું એમાં છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ શુદ્ધ ઉપયોગમાં છે. સમજાણું કાંઈ શુભ ઉપયોગમાં એ નથી એમ કે છે. આપના પરિણામમાં તો સમ્યક દર્શન જ્ઞાન નથી, પુણ્યના પરિણામમાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી. શુદ્ધ ચેતના સ્વભાવનું પરિણમન એવો જે શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ લીધો છે એ શુદ્ધ ભાવમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. સમજાણું કાંઈ એ શુદ્ધ ઉપયોગીને સંયમ હોય છે એમ કેવું છે. पांचेंद्रिय छठा मन रोकना, विषय विलास की निवृत्ति और छकाए के जीवों की हिंसा से निवृत्ति, उसके बल से आत्मा में निश्चल रहना, उसका नाम संयम है. महावरत संयम के दिया था घणी बात बापू. हाँ શુદ્ધ સ્વભાવી આત્મા ત્રિકાળી પવિત્ર ધામ એના પરિણામ પવિત્ર ધામને આશ્રય થાય એ શુદ્ધ થાય. એ શુદ્ધ પરિણમન કહો કે અહીંયા શુદ્ધ ઉપયોગ કહો, એ શુદ્ધ પરિણમનમાં સંયમ હોય છે. છકાયની હિંસાની નિવૃત્તિ એ મનથી નિવૃત્તિ વગેરે એ તો નિમિત્ત, પણ એનાથી રહિત થઈને શુદ્ધ આત્માના સ્વભાવમાં ઉપયોગ શુદ્ધપણે પરિણમવું એ સંયમ છે. આ મોટા વાદા અત્યારે શુદ્ધ ઉપયોગ હોય નહીં, એના શુભ ઉપયોગ છે એ સર્વસ્વ છે એમ કે આવો માર્ગ આખો ફરી ગયો છે. એને સંયમ હોય. શુદ્ધ પુણ્ય પાપના પરિણામ જે અશુદ્ધ ઉપયોગ છે એનાથી રહિત વસ્તુ સ્વભાવનો ઉપયોગનું પરિણમન થવું શુદ્ધનું, એને અશુદ્ધની અપેક્ષા નથી. એવો જે શુદ્ધ પરિણમન રૂપ ઉપયોગ એમાં સંયમ હોય છે. સમજાણું કાંઈ કેશાળ ગાથા આપે છે ને પ્રવચન સારમાં 274 કે છે શુદ્ધને સંયમ હોય ત્યાં આવ્યું છે. 274 પ્રવચન ગાથ છેલ્લી 74. શુદ્ધ ને પાઠ શુદ્ધ છે
શુદ્ધને સંયમ હોય છે. હા હા હા. એટલે છકાયના જીવને ન હણવા અને મનથી રાગ નથો, એ તો વ્યવહાર છે. એનાથી રહિત શુદ્ધ સ્વરૂપના અવલંબે ચૈતન્ય અનંત ગુણ પવિત્રપણે જેની શક્તિનું સામર્થ્ય એની સન્મુખ થઈને જે શુદ્ધ પરિણમન શુદ્ધ ઉપયોગ થયા એ સંયમ છે. કે છકાયના જીવને મેં ન મારી તે સંયમ છે. એ તો નિમિત્તથી નાસ્તીની વાત છે. મારે કોણ પણ એ વિકલ્પે છે એનો ટાઈમ કે ત્યાગ કરે, પણ એ ત્યાગથી નાસ્તીથી વાત થઈ છે. અસ્થિથી હોવા પણ પરમાત્મા પોતે આત્મા શુદ્ધાત્મા છે. એનું આખું સ્વરૂપ જ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માને સન્મુખના પરિણામ એવા જે શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ પરિણમન એ સંયમ છે. દેવલાલજી આવો સંયમ વાત બહારથી મનાવવી બાપુ આકરો પડે છે. એને બિચારા માર્ગ તો આ છે ભાઈ, કોઈ વ્યક્તિને માટે કઈ નથી. વ્યક્તિના પરિણામની જવાબદારી તો એને છે. માર્ગ તો આ વિતરાગનો છે, અનાદિ. હા હા. છકાય જીવને ન મારવા, મનને વિષયથી રોકવું એ સંયમ. એમ નહીં. પોતાના શુદ્ધ સ્વભાવનું પરિણમન કરવું નિર્મળ, વિતરાગી પરિણામ શુદ્ધ ઉપયોગના, એમાં સંયમ હોય છે. હા હા, આવી વાત છે. निवृत्ति उसके बल से उसका संयम अथवा उपेक्षा संयम तृण गुप्ति में आरूढ़ शुभ विकल्प से रहित तृण गुप्ति गुप्त થઈ ગયો અંદર. મન વચન ને કાયાના વિકલ્પથી છૂટીને ગુપ્ત થયો છે. ગુપ્ત શક્તિરૂપ ભગવાન, ગુપ્ત શક્તિરૂપ પરમાત્મા પોતે, એમાં જેને ગુપ્તી કરી છે, એમાં જેની લીનતા જામી છે, એને સંયમ કહીએ છે. એ ઉપેક્ષા સંયમ કીધી. અપ્રત સંયમ, પાંચ સમિતિનું પાળવું અથવા સરાગ સંયમ, શુભ ઉપયોગનું સંયમ, હા હા હા, वितराग संयम सदुपयोग परम संयम उन सुचेतन उपयोग के होता है. શું કહ્યું સમજે? શુદ્ધ ચેતનનો ઉપયોગ છે તેને શુદ્ધ ઉપયોગો છે, અને એને જે રાગ બાકી રહ્યો તે સરાગ સંયમ એને છે. સમજાય છે? કાંઈ શુદ્ધ જે ચૈતન ભગવાન આત્મા એને અવલંબે થયેલો શુદ્ધ પરિણમન ઉપયોગ તે નિશ્ચય સંયમ, અને એ જીવને શુભ ઉપયોગ તે વ્યવહાર સંયમ એને હોય છે. જેને નિશ્ચય ચેતન પરિણમન નથી એને વ્યવહાર સંયમ પણ હોતો એમ કે છે. હા હા હા, આવી વાતો ઝીણી બહુ ભાઈ. હા, આ સંસાર જૂનો હો. કાલે કીધે અહીં કૂતરી વ્યાણી છે,
કૂતરી સમજે, કૂતરી 3 બચ્ચા, 2 બચ્ચા ખાઈ ગઈ. એ તો કૂતરા ખાય છે ને. કોઈ પેલામાં તે હું રાખતા માણસો પેલા નાની ઉંમરમાં સાંભળતા મેં 70-75 વર્ષ પહેલા કૂતરી વ્યાય ને છોકરા ભેગા થઈ ક્યાંકથી લોટ ને ઉલી આવે, તેલનો શેરો કરાવે. તેલનો ગીતો કોણ કરતી? તેલનો શેરો કરીને ખવડાવે. જઠ્ઠર બોલી છે બચ્ચા હોવાનું આવ્યા ને કૂતરી. અહીં તો કોઈ નહોતું. ભાઈ ભીખાભાઈ હું સાંજે હાર કરવા નીકળ્યો, ત્યાં ભીખાભાઈ ઉભા હતા. આ કૂતરીને 3 બચ્ચા આવ્યા અને કોઈ નહોતું. ભૂખ લાગેલી તે 2 બચ્ચાને ખાઈ ગઈ. કૂતરી ના શું કીધું એનું નામ? પિલ્લા. 2 ખાઈ ગઈ જણા. ભૂખ લાગેલી. પછી ભીખોભાઈ કે શેરો કરી આવ્યો થોડો. શીરો સમજે ને, હલવા તેલમાં. પેલા એમ કરતા મેં નાની બને. કૂતરી એવી થઈ ને છોકરાને લઈ આવે. હાય માય એમ કેતા, હાય માય કૂતરી વિયાણી ધાન ધોબો આપો એમ કેતા. શું કોણો ભલે ધાન ધોબો સમજે ને, ધાન ક્યાંક ધોબો ક્યાંક લોટ હજી આપો એવું કેતા. ખબર છે? અમારે ઉમરા અમે તો ઘન વિવાહમાં બહુ ન થાય ને. તે કૂતરી વિયાણી એટલે જાય ભેગા. હાય માય કૂતરી વિયાણી, એ માતા કૂતરી વિયાણી છે. ધાન કે ધોબો આપો તો કૂતરીને ખવડાવી એવું ગાતા. એ છોકરો હતા ભેગા થઈ અને ઠીબડું હોય ઠીકરાનું એ લઈને જાય. હા, કાલે તો નજરે દીધી હાજી કૂતરી ઉભી થઈ અને ભીખાભાઈ ઉભા થાય. ભીખાભાઈ કે આ કૂતરી એક બચ્ચું દીખ્યું અંદર ના, એક બચ્ચું પીડ્યું છે, 2 બચ્ચું ખાઈ ગઈ કે ભૂખ લાગી છે. હા. એમાં અવસરપીણી ઉત્સપીણી જે છે એ સર્પણી છે. કાળ અવસરપીણી ઉત્સપીણી છે. એમાં જે અજ્ઞાનમાં ઉભા હોય છે એને એ ખાઈ જાય છે. આ સર્પણી એ હોય છે, સર્પણી હોય છે એ જયારે આમ ખાય ને પછી ઈંડા કરે પછી જન્મે એને એ બધા ખાઈ જાય. પછી ભૂખ લાગી હોય ને એને સર્પને કોણ શેરો આપે? એ વખતે કોણ ને ઊભું હોય? સર્પણી પછી બચ્ચા આવે કુંડાળું વળીને એમાં કરે ન ખાઈને એમાં કોઈક નીકળી ગયું બહાર, બચી ગયું. એમાં અવસર અને ઉત્સર્પણી કાળમાં એ રાગને ને કાળને પોતાનું માનીને પીડ્યાથી મરી જવાના. એમાંથી નીકળી જશે. રાગ ને કાળથી ભિન્ન મારી ચીજ છે. હું તો શુદ્ધ ચૈતન. રાગ હોવા છતાં શુદ્ધ ચૈતન નું પરિણમન તે વસ્તુ છે. એમ 2 કે છે ને, જુઓ ને, સરાગ સંયમ શુદ્ધ ઉપયોગ સંયમ, વિતરાગ સંયમ શુદ્ધ ઉપયોગ રૂપ. 2 परम संयम व चेतना उपयोगी के होता है शुभ उपयोगी को पण शुद्ध चेतना उपयोग જે છે ને છે એને વિતરાગ સંયમ અને એને શુભ રાગનો સરાગ સંયમ એને હોય છે. સમજાણું? કાંઈ એકલો શુભ રાગ એવો વ્યવહાર સંયમ નિશ્ચય સંયમ વિના હોતો નથી એમ સિદ્ધ કરે છે. સમજાણું? ક્યાં એકલા શુદ્ધ ઉપયોગમાં પીડ્યો હોય તો વિતરાગ સંયમ છે, અને ઉપયોગમાં ન હોય અને શુદ્ધ પરિણમન હોય છે ને ચેતના ઉપયોગ, ચેતનાનું પરિણમન છે. ખરેખર જ્ઞાન ચેતના શુદ્ધપણે પરિણમન છે એ વિતરાગ સંયમ છે. એની હારે રાગ બાકી રહ્યો છે એ શુભ રાગનો વ્યવહાર સંયમ છે. પણ એને સમજાણું? કાંઈ મૂળ વાત
વાત નિશ્ચયની ભૂલીને બધી વાતો આ કે નિશ્ચય રાખીને પછી વાત હે હા હા અરે આવા અવતાર જો આમ જયારે બિચારે ક્યાંયથી જીવ આવ્યો છે કૂતરીનું બચ્ચું થયું થઈ આમ ભેગું ખાઈ ગઈ ન્યાય પછી પણ ક્યાંક ગઈ ઢોરમાં અવતરે બચારા એ તો કઈ નરક બરકનું તો હોય નહીં મનુષ્યના અવતારે ઢોરના પરિણામ ઢોરમાં જાય પછી આ પશુમાં ક્યાંક આવા અવતાર અનંત કર્યા એ બધા અશુદ્ધ ઉપયોગના ફળ તરીકે સમજાણું કાંઈ હે શુભ કે અશુભ બે અશુદ્ધ ઉપયોગ છે અશુદ્ધ વેપાર છે ભગવાન શુદ્ધાત્મા ચૈતન સ્વરૂપ એની સન્મુખનો શુદ્ધ વેપાર શુદ્ધ ઉપયોગ તે નિશ્ચય સંયમ છે અને તેમાં રાગ બાકી રહ્યો છે એને વ્યવહાર સંયમ કહેવા શુભ રાગ અશુભ નહીં શુભ રાગ છે એને વ્યવહાર સંયમ કહે છે સમજાણું કાંઈ નિશ્ચય છે અને એને એ વખતે અશુભ રાગમાં આવ્યો હોય છે તો એને વ્યવહાર નથી પણ જયારે શુભ રાગમાં આવે છે નિશ્ચય પરિણતિ છે શુદ્ધની અને શુભ રાગમાં આવે છે ત્યારે એને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે સમજાણું કાંઈ એને પણ નીચેવાળાને આર્જન આદિના પરિણામ હોય એ વખતે તો વ્યવહાર સંયમ નથી નિશ્ચય છે અમુક પરિણામનો પણ અહીં તો નિશ્ચય પરિણામના કાળ વખતે શુભ રાગમાં જયારે વર્તે છે ત્યારે બેયને નિશ્ચય ને વ્યવહાર સંયમ હોય છે હવે અહીં તો અત્યારે એવી રાડું પાડે છે કે શુદ્ધ તો અત્યારે હોય નહીં શુદ્ધ ઉપયોગ હોય નહીં થઈ રહ્યો ધર્મ જ હોય નહીં સમ્યક દર્શન હોય નહીં આ પહેલેથી એ લખ્યું છે જો ખુલ્લામાં છે સમ્યક દર્શન છે ને 74 ગાથામાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ શુદ્ધ ઉપયોગમાં હોય છે શુદ્ધ ઉપયોગમાં હોય છે એક સંયમની વ્યાખ્યા કરી શુદ્ધમ સંયમો 15 ગાથા શુદ્ધમ સંયમો એની વ્યાખ્યા કરી છે ને પાઠ હવે શુદ્ધ હો સીલું સીલ अपने से अपने आत्मा में प्रवृत्ति करना શુદ્ધ ચૈતન ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એ પોતે પોતાના આત્મામાં આનંદમાં પ્રવૃત્તિ અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન એના સન્મુખની અતિન્દ્રિય આનંદની પ્રવૃત્તિ પરિણામ કરના એ નિશ્ચયશીલ છે એ નિશ્ચયશીલ શીલ એનો કેમ નથી આ સંયમ છે બસ એમાં આવી ગયું ભેગું રાગ રહિત દશાનું પરિણમન તે સામાયિક તે છેદોપની તે સંયમ બધું એનો અર્થ આવી ગયો આમાં છે એમાં ક્યાં આમાં છે જો આ ટીકામાં છે સામાયિક છેદોપરાસની પર્યાય વિશુદ્ધ સૂક્ષ્મ સંપ્રદાય અખ્યાત બેન પંચદા સંયમ સોપી લભતે તેસામ એવું સંસ્કૃતમાં છે એની અંદર આવી ગયું ભેગું સંસ્કૃતમાં છે સામાયિક છેદોપસામની પર્યાય સૂક્ષ્મ 5 ચારિત્ર એ શુદ્ધ તેસામ એટલે શુદ્ધ ઉપયોગીને જ હોય છે
આ સામાયિક છે એ શુદ્ધ ઉપયોગી ને હોય છે એમ કે છે. અહીં તો એને સમ્યક દર્શન ની ખબર ન મળે ને પણ સામાયિક કરે ને માનભાઈ હે કે મને સામાયિક થઈ ગઈ. જેને શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ છે અને એ શુદ્ધાત્મામાં રમે છે, નિશ્ચલ ઠરે છે, એને સામાયિક હોય છે. એને આ સંયમ કહો સામાયિક કહો. સમજાણું કાંઈ? શાસ્ત્રમાં દેશ સંયમ હોય છે. એટલે શુદ્ધ આત્મામાં પૂર્ણ રીતે સ્થિર થવું એને હોતું નથી. અપૂર્ણ રીતે સ્થિર થાય શાંતિના આનંદમાં, એને અહીંયા સામાયિક કહેવામાં આવે છે. સર્વવીરતી સામાયિકને વિશેષ લીનતા હોય છે. આનંદમાં વિશેષ લીનતા એને સર્વવીરતી સામાયિક છે. પણ જેને દર્શન સામાયિક હોય એને સમ્યક દર્શન છે, શુદ્ધ ચૈતનનો સત્કાર જેના અનુભવમાં આવ્યો છે. એને જે સ્થિરતા અંદર જામે, વિતરાગી સદુપયોગ થાય તે સામાયિક છે. તે છેદોપસ્થાપનીય છે. તે પરિહાર વિશુદ્ધિ જતા જ્ઞાતને સંયમ સૂક્ષ્મ સંપ્રદાય. આ शील વાત ચાલે છે. राग आदि के त्यागने से शुद्ध भाव की रक्षा करना ये भी निश्चित शील. ठीक, ये तो ये नहीं. अपने में आत्मा में प्रवृत्ति करना, शुद्ध भगवान आत्मा में रमना, ये निश्चित शील છે. અને રાગાદી ત્યાગ से शुद्ध भाव की रक्षा करना, જોયું? शुद्ध भावनी रक्षा करना, शुभ भावनी रक्षा छोड़ना. માર્ગ વિતરાગનો લોકોએ કંઈક અજૈનને જૈનપણાનું કલ્પીને હવે આ માર્ગ આવો છે. रक्षा और देवांगना शीलની વ્યાખ્યા વિશેષ કરે છે. मनुष्यनी त्रियंचनी आ काठ पत्थर चित्रा में नहीं अचेतन स्त्री, ऐसे 4 प्रकार की स्त्रियों का मन वचन काया कृत कारित अनुमोदना से त्याग करना, यह व्यवहारशील है. ये व्यवहार है. પણ નિશ્ચયશીલ જેને છે એને આવો વ્યવહારશીલ હોય. સંયમ આવી ગયો ને. નિશ્ચય સંયમ શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ પરિણમન, એને શુભ રાગનો વ્યવહાર સંયમ હોય છે. એમ જેને નિશ્ચય બ્રહ્મચર્યશીલ આત્માના અનુભવનો આનંદનું વેદન છે, એને વ્યવહારશીલ હોય છે. 3 પ્રકારની સ્ત્રીઓ, પથ્થરની કે લાકડાની ચિત્રણ છે. મન વચન કાયા કૃતનો ત્યાગ કરના એ વ્યવહારશીલ है. પણ કેને જેને નિશ્ચલશીલ હોય એને નિશ્ચય હોય છે ત્યાં વ્યવહાર હોય છે. પૂર્ણ વિતરાગનો હોય ત્યારે પણ એને નિશ્ચય સ્વભાવનો આશ્રય લઈને શુદ્ધ પરિણમન જેને ઉત્પન્ન થયું છે, અહીં એને ઉપયોગ કર્યો ભલે, પણ શુદ્ધ પરિણમન છે તેને શુભ રાગ હોય છે ને, તો એ વખતે શુદ્ધ ઉપયોગ નથી, પણ શુદ્ધ પરિણમન છે એને ઉપયોગ કહેવામાં આવે છે. શુદ્ધ પરિણમન એ નિશ્ચલશીલ અને 4 દેવીનું આદિથી ત્યાગ કરવાનો એ વ્યવહારશીલ, પણ એ નિશ્ચય વાળાને વ્યવહાર હોય છે. સમજાણું કાંઈ? ગમની વાતો બધી
વસ્તુ છે ને. હા હા હા. ये दोनों शील शुद्ध चित्त वालों के होते हैं. देखो, જેનું જ્ઞાન શુદ્ધ પરિણમ્યું છે, ચિત્ત એટલે જેનું જ્ઞાન શુદ્ધપણે પરિણમ્યું છે એને નિશ્ચયશીલ ને વ્યવહારશીલ હોય છે. હા હા, કેટલું સ્પષ્ટ છે. હા, નિશ્ચય ભલે ન હોય પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય છે. તે વ્યવહાર કેવો એનો પોતાનો માનેલો. હા હા, આ તો કે છે કે વ્યવહાર ચોખ્ખો, એને માટે હાર કરેલું લે નહીં. એવો જ વ્યવહાર ચોખ્ખો હોય ત્યારે એને વ્યવહાર કહીએ. ક્યારે? કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ હોય તેને. હા હા હા, સમજાણું કાંઈ? सूत्र अनुसार एक बोले છે આ सूत्र अनुसार જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરખો. અમે એમ કે આ શુદ્ધ ચારિત્ર પાળીએ છીએ. જે દ્રષ્ટિ સમ્યક નથી, મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં ચારિત્ર કેવા? આનગંજમાં આવે છે ને, એ બોલે છે, એ કાર્ય બોલે છે. સૂત્ર અનુસાર જે એમ કે અમે ત્યાગી છે, જો અમે સૂત્ર અનુસાર ક્રિયા કરીએ છીએ. આનગંજમાં આવે છે, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરખો. પણ એમ કહ્યું ત્યાં ક્રિયા બહાર ની કરે એ બધી ઠેકાણા ક્યાં છે? શુદ્ધ તેને શુદ્ધ ચૈતન મૂર્તિ જેની આત્માની દ્રષ્ટિ થઈ છે અને એમાં જેની આનંદની રમણતા થઈ છે, પ્રચુર વેદન આનંદનું થયું છે, એ નિશ્ચયશીલ છે અને મન વચન કાય કરવાનુંથી ત્યાગ ઇત્યાદિનો વ્યવહાર થયો, એ શુભરાગ વ્યવહારશીલ છે. હા હા, હવે તપ તપ એ તપ કોને કહીએ? ઠીક, बाहर तरह का तप उसके बल से निमित्त की बात है. भाव कर्म, द्रव्य कर्म, नो कर्म, सब वस्तुओं में इच्छा छोड़कर, हाँ हाँ, દ્રવ્ય કર્મની નહીં, શરીર આદિ નો કર્મની નહીં, વાણી આદિની અને પુણ્યના પરિણામની નહીં, એ सब वस्तु में इच्छा छोड़कर शुद्धात्मा में मग्न रहना. हाँ हाँ, शुद्धात्मा में लीन रहना. हाँ हाँ हाँ, काम क्रोध आदि शत्रुओं के वश में न होना. हाँ हाँ हाँ, प्रताप रूप विजय रूप जितेंद्रिय रहना. देखो भाषा કેટલી તપની વ્યાખ્યા. હા, તો ગપ્પા કર્યો તપ તો થઈ ગયો તપ. અને તપ એટલે નિદ્રા, નિદ્રા એટલે મોક્ષનો માર્ગ. જાઓ 12 પ્રકારના તપ નથી આ બધું. અણસણ, અણુદ્રી, વર્તી, સંગ, રસ, પરિત્યાગ કાંઈ કરી લે. એ તપ છે કે નહીં? એ તો નિમિત્તની વાતો છે. કીધું ને એના બળથી, એટલે એના તરફ લક્ષ્ય છોડી દઈને. હા હા હા, એ નિમિત્ત એવા છે એના બળ છે. 12 પ્રકારનો વ્યવહાર તપ છે ને, શુદ્ધ ચિત્ત વાળાને. હા હા, જેનું ચિત્ત જ્ઞાન શુદ્ધ પરિણમ્યું છે. હા હા હા, બહુ ફેર.
હળવી કરો કંઈક એમ કે છે. કંઈક ઢીલો મૂકો તમે, અમે કંઈક ઢીલું મૂકી નકશો શેઠ એમ કે છે તમારા તરફ છે બધા એટલે માણસો. કંઈક ઢીલું મૂકો, થોડું સખત આવી ગયું છે કે શું ધોને નામ થાય હે હારી બાધી છે જૂઠા સાચા જૂઠા નું સમન્વય થાય તો સમન્વય થાય તો પ્રેમ થાય. તો આ બે ભાગલા પડે છે ન પડે એમ. ભગવાન ભાગલા પડે ન પડે વસ્તુ તો આ છે ભાઈ. હા હા समझौता करना हो वैसे होता है. है समझौता करना हो वैसे होता है. कुछ आप ढीले करो, कुछ भी ढीले करो, तो समझौता होता है. પણ શેનું ઢીલું કરે? સુદ ઉપર પરિણમન નથી અને શુભથી અને મનાપું છે એ રીતે સમજ છે કરવો. શેના ઝઘડા ઉભા રહેશે એને અંદરમાં. એ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ આવું છે. એ વ્યક્તિના પરિણામ વ્યક્તિને જવાબદારી છે, એમાં કઈ અહીં તો વસ્તુ સ્થિતિ આવી છે. શુભ અશુભ પરિણામ, જે અશુદ્ધ પરિણામ છે એનો ત્યાગ કરીને અને શુભની પણ ઈચ્છા રોકીને હા હા શુદ્ધાત્મા में मग्न रहना છે ને. सब वस्तु में इच्छा रोकर शुद्धात्मा में मग्न रहना, काम क्रोधादि शत्रु वश में न होना. આ તપની વ્યાખ્યા હજી સાંભળતા આ તો અપવાદ કર્યા સંસારા કર્યાના સ્થાનકવાસીમાંથી એક જ ઈ જ હાલે છે, ત્યાગ ને તપ બાદમાં. બસ બા ત્યાગમાં પણ કાંઈક છે. હું ત્યાગમાં છે બાપ. રાગનો ત્યાગ પણ જેનો શુભ શુભ રાગ બેનો ત્યાગ થઈને શુદ્ધ ઉપયોગ થાય છે એમાં છે. અહીં વિશેષ કે છે પ્રતાપરૂપ વિજયરૂપ જીતેન્દ્રિય રહેના. જોયું તપંતી ઇતિ તપ. આનંદનું પ્રતાપ પ્રગટ થવું, વિજયરૂપ રાગને ઉપર જીત કે મેળવી અને પોતાના સ્વભાવનો વિજય પ્રગટ કરવો, એ जितेंद्रिय रहना. ये तब शुद्ध चित्त वालों के होता है छे, ये तब शुद्ध चित्त वालों के ही होता है. જેની દ્રષ્ટિ સમ્યક છે, શુદ્ધ, જેની દ્રષ્ટિ પછી શુદ્ધતા સ્થિરતા જામી છે, પ્રતાપ જેનો પ્રગટ થયો છે સ્વતંત્રતાથી અખંડિત, એવી પ્રભુતાની શક્તિનો પ્રતાપ જેને પ્રગટ થયો છે, જેને રાગ ઉપર વિજય મેળવ્યો છે, એને અહીંયા તપ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા, આ જો આ વ્યાખ્યા સામાયિક ને ચારિત્ર ને એને તે શુદ્ધ ઉપયોગીને ચારિત્ર કહ્યું, અને આ તપને પણ જે શુદ્ધ ઉપયોગનો તપન છે અંદરમાં, વિજય છે અંદરમાં ભગવાનનો, એને તપ કહીએ. આ વ્યાખ્યા તો કેટલા હજારો વર્ષની છે. આ સ્વરૂપ ભાવ તો અનાદિનો છે, પણ આ શાસ્ત્ર તરીકે રચના 1300 વર્ષ પહેલા થઈ. સમય 2000 વર્ષ પહેલા. બધાનો એક જ ભાવ છે. દિગંબર સંતોની વાણી તો એક જ પ્રકારે પૂર્વાપર વિરોધ રહિત શુદ્ધતાને સિદ્ધ કરીને, સિદ્ધિ કરીને પછી શુભ ભાવને જાણે.
એ ખરેખર શુભ છે એનો કરતા થતો નથી, પણ પરિણામ છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. હા હા, બહુ ભાઈ વાત. હા હા, વાણીના ગોદામમાં પડ્યા છે. તો જો વિતરાગની વાણી છે. ચિદાનંદ ભોપાલ કી રાજધાની લોક માતા એમ કહી છે. એ આ સ્તોમ છે ને આમાં આ વાણીને जिना आदेश जाता जिनेन्द्रा विख्याता विशुद्ध प्रभुदा नमो लोक माता. જીનવાણી એનો ભાવ લોક માતા છે. જેમાંથી વિતરાગનો પ્રસવ થાય છે. હા હે जिना देश जाता जिनेन्द्रा विख्याता विशुद्ध प्रबुधा नमो लोक माता. दुराचार दूरने हरा शंकरानी. દુરાચાર દૂર ખોટી નયનો હરનારી શંકરાની સુખદાની એ તો નમો દેવી વાગેશ્વરી જૈનવાની. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. વિતરાગ વાણિયા એનો ભાવ. સુધા તાપ નિર્નાશની મેઘમાળા. તાપને નાશ કરનારી મેઘની માળા વરસાદ ધારાવાહી. ધારાવાહી વરસાદ પડે ત્યાં તાપનો નાશ જાય. મહામોહ વિધંસની મોક્ષદાની. મહામોહ વિધંસની મોક્ષદાની. નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. વાગેશ્વરી એટલે વાઘની ઈશ્વર કે છે, આ તો વાકેશ્વરી. વાણીમાં ઈશ્વરી એ આવે છે આમાં ક્યાંક. અનાદીશ્વરી નહીં. હા. અગાધાય બાધા નિરંદ્રા નિરાશા અનંતાય અનાદીશ્વરી કર્મનાશા. અનાદીશ્વરી જૈનવાણી છે. વિતરાગ ભાવ બતાવનારી અનાદિ ઈશ્વરી છે. હે અનાદિ છે. અનંતા અનાદીશ્વરી જર કર્મ નાશા. નિશંકા નિરંકા ચિરંકા ભવાની. નમો દેવી વાકેશ્વરી જૈન વાણી. આ બધા વિશેષ, બધા બહુ વિશેષ છે. હા હા. ભલે કે છે કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા. સંસ્કૃત હોય ભાષા વિતરાગની વાણી, પ્રાકૃત હોય દેશ ભાષા ચાલતીમાં હોય. ચિદાનંદ ભૂપાલ કી રાજધાની. ચિદાનંદ એવો રાજા ભૂપાલ એની રાજધાની છે. હા હા, ચિદાનંદ રાજા ત્યાં રાજ કરે છે. હા હા હા. નમો દેવી વાકેશ્વરી જૈન. બહુ સારું લખ્યું. બનારસીદાસનું છો, બનારસી વિલાસમાં. હા હા હા. આવો બનારસીદાસ ના ટોડર મળ્યો એને હવે આમ કે હરે ભગવાન શું બાપુ તને ન બે એમાંથી ભાંગ પીને અધ્યાત્મની ભાંગ પીને નાચાતા કે શું બાપુ ભાઈ ઝેર ઉતારી નાખે છે. હરે પ્રભુ વિતરાગના વિરોહ પીડ્યા એને વિના સંતોઈ શુદ્ધ ની ધારા વહાવી. પંડિતોએ શુદ્ધને સિદ્ધ કર્યું. હે હા હા. સહેલી ભાષામાં
સાધારણ માણસને સંસ્કૃત વ્યાકરણ ન હોય એને પણ ચાલતી ભાષામાં દેશ ભાષા અહીંથી સમજાયું એને એમ કેવું કે અરે રે પ્રભુ કોઈ છે નહીં, એમાં પુણ્ય નથી કે કોઈ આવે દેવ કે ભાઈ આ વાત ખોટી છે કે हाँ हाँ ये तब तो शुद्ध चित्त वाला ने होता है, જેનું ચિત્ત જ્ઞાન શુદ્ધ છે, પવિત્ર થયું છે, એને તપ હોય છે. હા હા બહુ સરસ વ્યાખ્યા છે. અરે એની શ્રદ્ધા તો કરે કે વસ્તુ આ છે. હા 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 દર્શન. હવે દર્શન કોને હોય છે? સાધક અવસ્થામાં તો શુદ્ધાત્મામાં રુચિરૂપ સમ્યક દર્શન. બે વ્યાખ્યા કરશે. દર્શન સાધક અવસ્થામાં શુદ્ધાત્માની રુચિ, પૂર્ણાનંદના નાથનો પ્રેમ જેને રુચિ જાગી છે અંદરથી, શુભાશુભ પરિણામની રુચિ જેને છૂટી ગઈ છે, હા 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 એવું જે સમ્યક દર્શન એ સદુપયોગી હોય છે એમ કે છે. और दर्शन की मोटी व्याख्या केवली अवस्था में उस सम्यक दर्शन का फल रूप, ये सम्यक दर्शन फल शू क्षाय संकित केवल दर्शन. क्षाय संकित. हाँ 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 सम्यक दर्शन का फल संशय विमोह ने विमोह रहित निज परिणाम रूप आत्मा वितरागी परिणाम रूप क्षाय संकेत्व केवल दर्शन ये भी शुद्धों के होते हैं. साधक अवस्था में एना फल रूपे क्षाय संकेत, एना फल रूपे केवल दर्शन, ये भी शुद्धों के ही होता है. हाँ हाँ શુદ્ધાત્મા તિકાળી શુદ્ધાત્માને આશ્રય શુદ્ધ પરિણમન થાય. એમાં ક્ષાય સંકિતને સાધક અવસ્થાનું સંકિતને કેવળ દર્શન એમાં હોય છે. હા 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 છે. એ બી શુદ્ધો કે હોતા है. सम्यक दर्शन સાધકમાં પણ શુદ્ધમાં થાય છે. હા ખરેખર સમ્યક દર્શન થવા કાળે શુદ્ધ ઉપયોગ હોય છે, પછી શુદ્ધનું પરિણમન હોય છે. ઉપયોગ ભલે વિકલ્પમાં જાય. સમજાય છે કાંઈ? અરે આવા જન્મ મરણના રોગને ટાળવાનો ઉપાય તો આ છે ભાઈ. એને કબૂલ કરતા એને ના પાડે, અરે એને ક્યાં જાઉં ભાઈ? હા કોઈ ગલુડિયા બચારા ક્યાંથી આવ્યા છે, 2-4 મહિના રહ્યા નાથી અને પછી ખાઈ ગઈ ની માન એ વળી ક્યાંક ઉતરી. એ પશુમાં જાય બિચારા. હા 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 એવા અવતાર તો અનંત કર્યા. અનાદિ આદિ ક્યાં છે? અનાદિમાં અનંત અવતારમાં અરે કોઈ ગણતરી નહોતી. આમાં જોતું ને એની માં ખાઈ ગઈ ગળીને. હા 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 દેરારની પાછળ કાલ ઠીક કાલ ને હું હાર કરવા નીકળ્યો ને આમ જોઈને બચું પડ્યું છે. ભેગા ભાઈ ઉભા હતા. કૂતરી ઉભી છે આમ બધા જઠ્ઠર બહુ થતી છે કઈ. આપણે આ છો હુવાવડી બાઈને કરે ત્યારે આપે છે ને લાડો વડે કાટલાના આપણે કે કાટલાના એટલે મસાલો.
આપણે આમ બહારમાં નથી કહેતા માણસ આવી જા તારે તારી માએ હવા શેર ઊંટ ખાધી હોય તો એમ કે છે સાંભળ્યું છે આવી જા હવા શેર ઊંટ એટલે શું ઊંટ ગરમી હવા ઊંટ લાડવા કરે હું આવડ વખતે ઊંટ છે ને સૂંઠ સમજશે આ ઊંટ છે ને હશે તારે એમ બોલે એ કજિયા થાય ને આવી જા તારી માએ હવા છે ઊંટ ખાધી હોય તો એટલે શું ઓલી ગરમી હોય ને ઊંટ ખાય ઊંટના લાડવા અમારે કાટના શું કહેવાય કાટલા અને કાટલા લાડવા કે હા આને એ ન મળે તે આ બિચારા બચ્ચા ખાઈ ગઈ હા હા અરે આ દુનિયા જો આ સંસાર એની માં પેટમાં 2-3 મહિના રાખ્યા જન્મીને એને ખાઈ ગયા દેરારની પાછળ છે ત્યાં એક બચ્ચું પડ્યું હા હે એવી બાંધીને એવી સ્થિતિ બધું સ્થિતિ જ એટલી એમાં કઈ એ કઈ દે છૂટવાનો કાળ નહોતો ને દે છૂટ્યો છે એમ કઈ છે એ સમય છૂટવાનો હતો જયારે એની માને ખાવાનું મન થાય બકરાના બચ્ચા હોય ને નાના કૂણા એને માણસ સીધા ખાય એમ બટકા ભરીને ખાય એવા અનાર માણસ છે બકરાના બચ્ચા બકરા કે ને બકરી એના તાજા બચ્ચા હોય ને એ નાલી જેમ ટોપરા ખાય ને એમ ખાય એમ સીધા ખાય બટકા ભરે હા અમારી માણસો આવે છે એ પણ એક અવતાર છે અરે એમાંથી નીકળીને જૈનનો અવતાર આર્યકુળ માણસપણું જૈન અવતાર એમાં વિતરાગની સાચી વાણીનું સાંભળવું ઘણું દુર્લભ છે હે પૈસા મળવા દુર્લભ નથી એ તો અનંતવાર મળ્યા છે ભાઈ હા તો જીણવાણી સચવાણીને કાને પડવી એ પણ મહા દુર્લભ છે અને એની વાત રૂચવી એ તો દુર્લભમાં દુર્લભ છે સમજાય છે કાંઈ અહીંયા કે છે કે દર્શન શુદ્ધને હોય છે એ સામાયિક ને ચારિત્ર પણ શુદ્ધ ઉપયોગી જીવને હોય છે વિતરાગી પરમાત્મા એવો શુદ્ધ સ્વભાવ શુદ્ધાત્માનો પરિણમન ભાવ વિતરાગી પરિણમન તેને ચારિત્ર સામાયિક હોય છે એ શુદ્ધ ઉપયોગ ને ચારિત્ર હોય શુદ્ધ ઉપયોગ ને તપ હોય છે અપાસ કરે ને વર્ષી તપ કરે ને દ્રષ્ટિ તો મિથ્યા જ છે ને અપાસ કરે એ તો લાગણ્યું છે બધી સમજાણું કાંઈ શ્વેતાંબરમાં થાનુભાઈ છે બહુ વર્ષિત હોય શ્વેતાંબરમાં ત્યાં ઉપદાન બહુ હોય હમણાં ત્યાં પાલિતાણે 3 ઠેકાણે ઉપદાન હતા 1.5 મહિના સુધી એ દરરોજ અપાસ ને એક દી ખાવું અને ભગવાનની ખૂબ ઉઠબેસ કરીને અમે એક દીમાં સેંકડો વાર ભક્તિ કરે એવું કરે એ ઉપદાન કહેવાય 3 ઉપદાન હતા અરે બાપુ એ બધી વાતો શુદ્ધ વિના એ બધા થોથા છે ભગવાન જેમાં ભયો નથી જે પરિણામમાં ભગવાન ભયો નથી આત્મા જેના પરિણામમાં આવ્યો નથી શુદ્ધમાં આવે એ કઈ શુભમાં આવે નહીં એવા શુદ્ધ ભાવ વાળાને તપ હોય છે તપંતી કે છે એ વિના તો બધી લાગણું છે સમજાણું કાંઈ
હે કષ્ટ શું એમાં દૂર કષ્ટ નારકીમાં કેટલું કષ્ટ કર્યું છે આર્ત ધ્યાન છે તો આર્ત ધ્યાન છે હા હા ભગવાન ઊંડે કુવે અમૃતનો સાગર ભર્યો છે એના ઊંડાણમાં જવું આવે છે ને આપણને નિયમસારભાઈ આવે છે ને નિયમસારમાં આવે છે ઊંડે જવું હા 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 જ્યાં ભગવાન શુદ્ધ સ્વરૂપે બિરાજે છે ત્યાં જવું શુભ ને શુભ રાગને છોડી સમજાણું કાંઈ નિયમસારમાં આવે છે નિયમસાર કઈ ગાથાની હે કોર્સ કોર્સ ને હા જૈનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પ્રભાવોને પરિહરી નિસ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વમાં પેસી જાય છે ઊંડો ઉતરી જાય છે હા વિસતી ને સપદી વિસતી હા 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 ભગવાન જ્યાં ચૈતન્ય ચમત્કાર પદાર્થ છે હું તત્વ અંદર એમાં પેસી જાય છે ઊંડો ઉતરી જાય છે તે પરમ શ્રી રૂપી કામિનીનો વલ્લભ થાય છે તે મોક્ષ રૂપી લક્ષ્મીનો ધણી થાય છે હા 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 બહારમાં જે શુભ ને શુભ પરિણામ એ ઊંડા નથી તો બહારના છીંછરા છે છીંછરા કે છે મારે કાઠિયામાં છીંછરા કે છે ઉપર ટપકા છીંછરા કે છે ના ઊંડા હા હા વાણી વચનના વિકલ્પથી પણ ગુપ્ત થવું ખસી જવું અને ઊંડાણમાં જવું હા 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 અરે એ વાતે ક્યાં છે અને માની બે કે મેં સંયમીને તપસી બાપુ કોઈ વ્યક્તિના વિરોધની વાત નથી હો વસ્તુનું સ્વરૂપ આવું છે વ્યક્તિઓ તો બધા પ્રેમિક સત્વેશુ મૈત્રી કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નહીં હે મૈત્રી આત્મા છે ભગવાન છે દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય સાધર્મી છે એમનું દ્રવ્ય છે એ સાધર્મી દ્રવ્ય છે પર્યાયની ભૂલ લેખો રાખો હા 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 અને તે પર્યાયની ભૂલ એક સમયની છે ફક્ત એક સમયની ભૂલ હા 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 ત્રિકાળી ભગવાન ભૂલ વિનાનો એની પર્યાયમાં એક સમયની ભૂલ હા 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 એવો જે ત્રિકાળી ભૂલ વિનાનો ભગવાન એમાં ઊંડી જાઉં હા 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 એ મોક્ષનો કામી છે જોવાના કેટલું નિયમસાર હા હા ये दर्शन ये पण शुद्धोक नहीं होता है सम्यक दर्शन सहायक सम्यक दर्शन केवल दर्शन ये शुद्ध ने हो एम के त्रण हाँ 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 जिन वाणी प्रवचन सार दिव्य धनी नो सार એમાં કે શુદ્ધ સંયમમ શુદ્ધ ચારિત્ર શુદ્ધ જ્ઞાનમ શુદ્ધ ને એ બધું હોય છે જેના પરિણામ શુદ્ધ થયા છે વિતરાગી પરિણામ એને એ બધું સંયમ ચારિત્ર તપાદી હોય છે આવી તો વિતરાગની વાણીમાં આવ્યું છે
હવે વાણીના અર્થ બીજા કરવા કે અર્થ તમે બીજા કરો છો. વ્યવહારથી નીચે થાય એવો આવે તો અર્થ નથી કરતા તમે. પણ બાપુ એ તો વ્યવહારથી નીચે કહ્યું છે, એ તો નિમિત્તનું કથન છે. એ વ્યવહારથી નીચે થાય ને એનું કાર્ય નથી. હા હા હા, સમજાણું કાંઈ? જેમ કર્મના નિમિત્તે વિકાર થયો એ તો નિમિત્તનું કથન છે, નિમિત્તથી થયો નથી, થયો છે પોતાથી. પણ નિમિત્ત હતું એટલે નિમિત્તથી થયું, કર્મજનિક વિકાર થયો એમ કહેવામાં, એમ વ્યવહારથી થયું, વ્યવહારના બળે થયું એમ કહેવામાં આવે શાસ્ત્રમાં. સમજાણું કાંઈ? હા હા હા, જૈસન આચારમાં બહુ આવી. આ વ્યવહારના આચરણથી આના બળે આ થયું, એનો અર્થ એ હતું, એને છોડી નથી. વ્યવહારના કથન અભાગ્ય શું છે? એમાં વાદ વિવાદ કરવા જાય તો ક્યાં? મારા એવો છે ભાઈ. હા હા, હવે જ્ઞાન કોને હોય છે? એ શુદ્ધ વાળાને જ્ઞાન હોય છે કે હા હા હા, શુભ વિકલ્પમાં શાસ્ત્રનું ભણતર એ બધું જ્ઞાન નહીં એમ કે છે. હા હા, વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. હા, સ્વસંવેદન, સ્વના પોતાનું વેદન, વિતરાગી સંવેદન જ્ઞાન. हाँ, उसका फल केवल ज्ञान. एक तो वितरागी स्व संवेदन ज्ञान એ પણ શુદ્ધ ને હોય છે એમ કેવું છે. અને એના ફળ કેવળ જ્ઞાન અભી શુદ્ધ કેવું હોતા હે બે. હા હા હા, વિતરાગી સ્વસંવેદન છદ્મસનું જ્ઞાન ચોથે એ પણ વિતરા શુદ્ધ ઉપયોગીને હોય છે અથવા શુદ્ધ પરિણમન વાળાને હોય છે. હા હા હા, ગજબ વાત કરે છે ને. શુભ વિકલ્પથી જેટલું ભણે છે, શાસ્ત્ર વાંચે બોલે, એ બધું જ્ઞાન નહીં. હા હા હા, वितरागी स्वसंवेदन ज्ञान और उसका फल केवल ज्ञान, ये बे सदुपयोगी नहीं होता है. सदुपयोगी के ये होता है एम છે. આ તો બધામાં એ નાખ્યું છે. એકાંત થઈ જતું નથી. ભગવાનના માર્ગમાં એ ન હોય, આમે હોય ને આમે હોય. હા હા હા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ શુદ્ધ ઉપયોગીને જ હોય છે, શુભ વાળાને નહીં. હા 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 હા, આવો મારે છે બહુ બાપુ. આ તો અંદર ઠરી જવાની વાત છે. સમજાણું? દેખાવ બહારમાં દેખાવ કરવા, એમ આ છે જ્ઞાની છે, એમ આ છે બાપુ, એ વસ્તુ જુદી છે. શું આવે તમારે હિન્દીમાં આવે છે ને? દેખાવ. હે? આડમ નહીં, દેખાવ ભાષામાં આવે. દેખાવ. હે? દેખાવડામાં ભાષા આવે છે, દેખાવની જ આવે છે. દેખાવો કરવો. હે? દિખાવા કરના, એ બસ એ ભાષા. દિખાવા કરના, એ આ ભાષા કહેતા. દિખાવા કરના આવે છે એમાં. ભાષા જ આવે છે એમાં. આવે છે ને દિખાવા કરના, એમ ભાષા આવે છે. આપણે એમ કે દિખાવ કરવો, દિખાવ કરવો, એનો દિખાવા કરના. હા હા, આ તો દિખાવા કરના વિનાની વાત છે. હા હા,
ये शुभयुग होता है। और कर्म क्षय, द्रव्य कर्म भाग नो कर्म नाश, परमात्मा प्राप्ति यह भी शुभयुग की होती है। लो हाँ, विशेष कैसे